ગાંધીધામ તાલુકાના કીડાણા અને ભારાપર વચ્ચે આવેલી સાલ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતોના ખેતરમાં પણ પાકનું વાવેતર કરી શકાતું નથી। આ પાણી એટલી હદે પ્રદૂષિત છે કે તમે કોઈ પણ ખેતરમાં પાક વાવો તે પાક ઉગતો નથી, જે અને ખાસ કરીને આરોગ્ય પર પણ ગંભીર પ્રકારની અસર આ પ્રદૂષિત પાણીના કારણે થઈ રહી છે। પ્રદૂષણના કારણે કીડાણા ગામના ગ્રામજનો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને હાલ તો તાત્કાલિકપણે આ પ્રદૂષણને બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે શનિવારે 11 વાગ્યે કીડાણા ગામની મહિલાઓ તેમજ યુવાનોએ ફેક્ટરીના સંચાલકો સાથે મળીને પ્રદૂષણ રોકવા માટે માંગ કરી હતી અને 3 થી 4 કલાક સુધી કંપનીને બંધ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું। ગામ લોકોએ કંપની મેનેજરને પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે ફરિયાદ પણ ઉઠાવી હતી, પરંતુ સાલ સ્ટીલ સામે કીડાણાના ગ્રામજનો દ્વારા અનેક વખત લાગતી વખતે તમામ કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિવસ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પ્રદૂષણ નિયંત્રણ કરવામાં આવ્યું નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને રાજકીય લોકો તેમજ અમુક ગામના રાજકીય લોકોને કંપનીએ ધંધા આપી દીધા છે, જેના કારણે કંપની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી અને ગામના જાગૃત લોકોએ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ આ બાબતમાં ધ્યાન આપતું નથી, જેથી ગામની મહિલાઓ જ્યારે રોષે ભરાઈ હતી અને સ્ટીલ કંપનીના મેનેજરની ગાડીનો ઘેરાવ પણ કર્યો હતો। આ કંપની દ્વારા પ્રદૂષણ ભરપૂર પ્રમાણમાં ફેલાવવામાં આવે છે, જેના કારણે પાકને નુકસાન થાય છે। કીડાણા અને ભારાપર ગામના ગ્રામજનો ગંભીર પ્રકારે અને આરોગ્યની બાબતે સજાગ બન્યા છે, જેના કારણે લોકોનું કહેવું છે કે આવા પ્રદૂષિત પાણીના કારણે લોકોને ગંભીર બીમારીનો ભોગ પણ બનવું પડશે અને ગામમાં અમુક લોકો તો બીમારીનો ભોગ બની પણ ગયા છે। ખેતીને વય પાક પ્રમાણે નુકસાન થાય છે, તેમજ કંપની દ્વારા વેસ્ટેજ પાણી જે છે તે બહાર કઢાતું હોય છે, જેના કારણે જમીનમાં કોઈ પણ પ્રકારનો પાક ઉગાડી શકાતો નથી। બંને ગામની ભાવિ પેઢીને પણ અસર થાય છે અને આ પ્રદૂષણ જો બંધ કરવામાં ન આવે તો કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। પ્રદૂષણના મુદ્દે તો ગ્રામજનોએ ફેક્ટરીએ જઈને અનેક વાર રજૂઆત કરી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતમાં કેમ ચૂપ છે તે સમજાતું નથી। આ ઉપરાંત ટીડીઓ પણ કઈ પ્રકારની કાર્યવાહી કરતા નથી, ત્યારે આ કંપની બેફામપણે પ્રદૂષણ ઓકી રહી છે। એટલી હદે પરિસ્થિતિ ખરાબ છે કે કંપનીની નજીક આવેલી પ્રાથમિક શાળાના છાત્રો પણ અભ્યાસ કરી શકતા નથી। આ કંપની પ્રદૂષણના ગોટે ગોટા ઓકી રહી છે, ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ કેમ આ કંપની સામે લાલ આંખ કરતા નથી। અહીં શાળામાં બાળકોના શિક્ષણ કાર્યને પ્રદૂષણના કારણે અભ્યાસમાં પણ અસર થઈ રહી છે, તેમ છતાં પણ આ કંપની સામે કોઈ પણ પક્ષ અવાજ ઉચકતો નથી। ત્યારે આ ગામમાંથી પ્રદૂષણ આ કંપની દ્વારા થાય છે તે સંપૂર્ણપણે બંધ ક્યારે થશે તે તો આવનારો જ સમય બતાવશે। અમે તકલીફ તો ઘણી છે ને, અમારા બાળ બચ્ચા બધા દખી જ છે। અમે ધુવાડાથી મેનેજર એમ કહે કે 2 મિનિટ ખમો। અમારી માંગણી છે કે આ ધુઓ થાય બંધ। અમારા ઢોરા મરે છે, અમે માણસ પણ મરીએ છીએ અને અમારું આવવાનું આકાર નથી કરી તો અમે કરી છે અરજી। એ લોકોએ કરી હશે, મને તો હું તો અભણ હું, મને કાંઈ જાણું નહીં। અમારે કંપની બંધ કરાવવાની છે, કારણ કે અમારા નાના છોકરા છે ને એ લોકોના પગ દુખે છે, છોકરાઓને બહુ તકલીફ થઈ ગઈ છે, આંખો દુખે છે, છોકરામાં કેલ્શિયમ ઓછા થઈ ગયા છે। એ બધું આ કાલા ધુમાડાથી પ્રદૂષણના લીધે પ્રદૂષણ બહુ ગંદુ છે અને ઉનાળામાં બહુ વાસ આવે છે, લોખંડની શ્વાસ નથી લઈ શકતા। ખેતરોમાં પાક નથી થતો, પાક અમારો કોઈ લેવા રાજી નથી, કોઈ લેતા જ નથી, જ્યાં જાય એવો અમારો કોઈ પાક જ નથી લેતા। 15 વર્ષથી રજૂઆત કરેલ છે અહીંયા, પણ કોઈ આ લોકો દાદા જ અમને અમારે એને ધુમાડો આવે ને એને કારણે બધા ઘરમાં બીમાર થઈ જાય છે, આખા કીડાણામાં કેન્સર છે, ટીબી છે, કોઈ રોગચાળો થઈ જાય, કોઈ અટક ના આવી જાય, આવી રીતે છોકરીને બધેને અમે માણસોને ગામમાં ઘણા શું દવા ચાલુ છે? બરાબર, બંધ કરવાની છે। અમે આખા ગામના માણસો 300 થી 400 માણસો આવે છે, જે અમારા ગામના સાલ કંપની આજ 15 વર્ષથી પ્રદૂષણ કરે છે। એમાં લગભગ 150 થી 200 વ્યક્તિ તો એવા છે કે અમદાવાદના ધક્કા ખાય છે હોસ્પિટલમાં। વર્ષે 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો છે, જેને કિડનીની બીમારી છે, ફેફસાની બીમારી છે અને શ્વાસ લેવામાં બહુ એને તકલીફ થાય ને। અમારી જે અહીંયા ખેતીવાડી છે એમાં પણ બહુ નુકસાન થાય છે અને આખા ગામની અંદર અમે કોઈ રહી નથી શકતા, જે ઘરની અંદર પણ આમ ધુમાડો થાય છે। રાણાભાઈ આહિર, JTV ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ।